આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. जो खुशी से आज यीशु पैदा हुआ, झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, झूमो नाचो खुशी से खुशी से आज यीशु पैदा हुआ. छोटी नगरिया चमका सितारा है, चरनी में आया यीशु मसीहा, दूतों ने गाया है. बैतलहम की छोटी नगरिया चमका सितारा है, चरनी में आया यीशु मसीहा, दूतों ने गाया है. प्रभु
खुशियाँ आई जगत में यीशु के आने से, ज्योति मुक्ति आई जगत में यीशु के आने से। आनंद खुशियाँ आई जगत में यीशु के आने से, ज्योति मुक्ति आई जगत में यीशु के आने से।
ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ નવા વર્ષ એટલે કે 2022ના વર્ષની ભેટને માટે. પ્રભુ એની કૃપામાં, એની યોજનામાં, એની સહાયને સામર્થ્ય થકી 2021ના સમગ્ર વર્ષ દરમિયાન મને ને તમને સાચવી રાખ્યા, સહાય તથા મદદ કરી. આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ અને નવા વર્ષ એટલે કે 2022ના વર્ષની પ્રથમ ભજન સેવાની અંદર જ્યારે જોડાયા છે ત્યારે પ્રભુનું વચન આ પ્રમાણે કહેશે, તેનું ભજન કરવાના માટે, તેની સ્તુતિ કરવાના માટે કે હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુત્ય માનીશ, દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. વિથ ધીસ એટીટ્યુડ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ, તમારા નામનો જય જયકાર કરીએ છીએ, કેમ કે તમે સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર તેમજ તારણહાર છો. તમે પવિત્ર, ન્યાયી, પ્રેમાળ અને કૃપાળુ એવા અમારા પ્રભુ છો. તમે મોટા અને ભયાવહ એવા અમારા સ્વામી છો. હા પ્રભુ, તમે અત્ર તત્ર સર્વત્ર છો. તમે અમારા જીવનમાં અંગત રસ લો છો. આંખની કીકીની પેઠે તમે અમારી સંભાળ રાખો છો, અમને સાચવી લો છો, અમને સંભાળી લો છો અને સર્વ સમયોમાં તમે અમારી સાથે રહો છો. માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આવા જીવંત અને અદ્ભુત અને અજાયબ જેવા પરાક્રમી ઈશ્વરનું ભજન કરવાના માટે આ સમય અમે નવા વર્ષના પ્રથમ દિવસે તમારી પાસે આવ્યા છે ત્યારે અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. આ ભજન સેવાનું સુકાન તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા આત્માએ કરીને અમારી સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ જ રાખજો. ઈસુ પ્રભુને માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ રહેતા આ સમયે ભજન સંગ્રહમાંથી અંદર જોડાવા માંગીએ છીએ કે જેમાં ઈશ્વર જુદા જુદા સમયોમાં જે રીતે આપણી સાથે પાસે રહ્યા અને અદ્ભુત અને અજાયબ જેવી કૃપા આપી, એના જે વિવિધ ઉપકારો છે એને પણ આપણે યાદ કરીએ. સંગ્રહમાં ગીત નંબર 57 આપણે જોડાઈશું. ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે, સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દે દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંધા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને, સ્તોત્રો કરો, કરો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. એકલો કરે ચમત્કાર, સર્વલોક પર અધિકાર, તેને ભજો, ભજો સહુકાર. કેમ કે તેની કૃપા, 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સર્વ કરતા બુદ્ધિમાન, સહુનો રક્ષક સ્તુતિમાન, તે સારો છે, સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા, કૃપા, કૃપા,
સહુ પર દયા લાવે છે, સહુને ખવડાવે છે, તે દાતા છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવાકાશી મહિમાવાન તેને માનો સદગુણવાન, હમણાં તથા સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ જતા પ્રત્યુત્તરિત વાંચન પાઠની અંદર આપણે જોડાવા માંગીએ છીએ. નવા વર્ષનું ખાસ પ્રસંગનું જે પ્રત્યુત્તરિત વાંચન પાઠ છે એમાં આપણે જોડાઈએ. નવું વર્ષ પછી મેં નવું આકાશ તથા નવા પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસને યોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સઘળાનો વારસો મળશે. હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. આમેન. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, 2021ના વર્ષ દરમિયાન તમારા તરફથી પ્રાપ્ત થયેલી સહાયને માટે, તમારી કૃપાને માટે, તમારા વિશ્વાસુપણાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સંપૂર્ણ તંદુરસ્તી અને તાજગી સાથે, આશીર્વાદો સાથે, હા પ્રભુ, તમે અમને આજે નવા વર્ષની અંદર પ્રવેશ કરાવી આપ્યો માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પાછલા વર્ષ દરમિયાન આવેલા બનેલા તમામ સંદર્ભ, સમયો, સંજોગો, પ્રશ્નો, પ્રસંગો, પડકારો, પરિસ્થિતિની અંદર તમે અમારા પાળક, પિતા, પ્રભુ, મિત્ર તેમજ માલિક બની રહ્યા, દોરનાર બની રહ્યા, સહાય કરતા બની રહ્યા, આશીષના દાતા બની રહ્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. કુટુંબની ભેટ તમે અમને આપી માટે અમે તમારો આભાર માનીએ છીએ. સંબંધોનો આશીર્વાદ તમે અમને આપ્યો માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીની અદ્ભુત અને અજાયબ જેવી સંગત તમે અમને આપી માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત અને અજાયબ જેવા જીવંત ને પવિત્ર અને બે ધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ એવા તમારા વચનો તમે અમને આપ્યા અમારી માતૃભાષાની અંદર ખૂબ જૂજ કિંમતે તમારો આભાર માનીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનડને માટે મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, એક્ઝિક્યુટિવ કમિટી, તમામ બિશપ્સ અને તમામ વાળા આગેવાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસને માટે, તેની લીડરશિપને માટે અને તમામ ધર્મ સેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈઓ બહેનો, લે લીડર્સ ભાઈઓ બહેનો, વિવિધ અંગોમાં સેવા કરી રહેલા ભાઈઓ બહેનો અને બીજા તમામ વિશ્વાસુ ભાઈ બહેનોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર તમે અમને અમારા પાપોની માફી આપી, અમને નવું જીવન આપ્યું, ભરપૂર જીવન આપ્યું, અનંતકાલિક જીવનના વારસાના તમે અમને ભાગીદાર બનાવ્યા, નવી ઓળખ આપી, નવા આશીર્વાદો આપ્યા, નવી સમજણ આપી માટે અમે તમારો આભાર માનીએ છીએ. આંખની કીકીની પેઠે તમે અમારું રક્ષણ કર્યું, અમારું જતન કર્યું, અમને સાંભળ્યા, અમને સમજ્યા, અમારો સ્વીકાર કર્યો, અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને પિતાજી, 2022ના નવા વર્ષમાં ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં તમે તમારી અદ્ભુત અને અજાયબી કૃપામાં અમને નવા વર્ષમાં પ્રવેશ કરાવી આપ્યો. અમે તમારા આભારી છીએ, અમે તમારા ઋણી છીએ.
આભાર માનતા સ્તવન કરતા આ સમય અમે તમારી પાસે આવ્યા છે ત્યારે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. તમારા ધોરણો અને માપદંડો પ્રમાણે જીવન જીવવામાં અમે નિષ્ફળ ગયા. અમે તમને દુઃખી કર્યા, અમારા સાથી બંધુઓને દુઃખી કર્યા, તમારાથી દૂર જવાનો યત્ન કર્યો. હા પ્રભુ, અમારા જીવનની એ ભૂલ છે. અમારા પાપોની અમે કબૂલાત કરીએ છીએ. અને આજે નવા વર્ષના પ્રથમ રવિદિને જીવનોનું નવેસરથી સમર્પણ કરીને પિતાજી અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ ત્યારે તમારી કૃપા અમને આપજો, અમારા પાપોની માફી અમને આપજો. અને પિતાજી બાકીનું જીવન તમારા મહિમાને અમે ગુજારી શકીએ એવી આશીષ તમે અમને આપો, એવી અમારી પ્રાર્થના અમારો લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. પણ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. ઈશ્વરનો આભાર માનવાનું ચાલુ રાખીએ અને બીજા એક ઈશ્વર સ્તુતિના સ્તોત્રની અંદર આપણે જોડાઈએ. ભજન સંગ્રહનું ગીત આ સમયે આવો આપણે સાંભળીએ અને ગીત ગાઈને ઈશ્વરનો મહિમા પ્રગટ કરીએ. નવા વર્ષમાં નવા સમર્પણ સાથે, નવી પ્રાર્થનાઓ સાથે આ ગીતની અંદર આપણે જોડાઈએ.
કપાતું આયુષ્ય અમારું જલ્દી કપાતું જાય. તેજ પ્રમાણે પૃથ્વી ઉપરથી નાશ અમારો થાય. તેજ પ્રમાણે પૃથ્વી ઉપરથી નાશ અમારો થાય.
बेफिकर आंधियां बन के आए जिंदगी के फिकर कौन है तेरा रचने वाला है भरोसा तेरा किधर कौन है तेरा रचने वाला है भरोसा तेरा किधर गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए अब तक उसने संभाला हमें अपनी बाहों में लिए हुए अब तक उसने संभाला मुझे अपनी बाहों में लिए हुए गिन गिन के स्तुति करो निशाना तुझ पर होगा ना सफल तेरे शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल गिन गिन के स्तुति करो तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर आए तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए अब तक उसने संभाला हमें अपनी बाहों में लिए हुए अब तक उसने संभाला मुझे अपनी बाहों में लिए हुए गिन गिन के स्तुति करो
ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેના પ્રથમ 5 વચનો આ સમયે આપણે સાંભળીએ. પ્રભુનું વચન કહેશે કે તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર અને તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો. રખીને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. તમે પાપની સામાં બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી તમે હજી બાથ ભીડી નથી. વળી પુત્રોની પેઠે સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. આ પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. તે વચનો સમજવા માટે એની કૃપા પ્રભુ આપણને આપે. આમેન. ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ રહેતા બીજું એક ગીત પણ પ્રાર્થનાના એટીટ્યુડ સાથે નવા વર્ષની ભજન સેવામાં આપણે ગાવા માંગીએ છીએ. આ સમયે ઈશ્વરનો આભાર માનતા
તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ અને બિશપ પરિવાર તરીકે નવા વર્ષની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. પ્રભુ આપ સર્વને એની આશીષ આપે, એની કૃપા આપે અને એના મહિમાને માટે નવીન વર્ષમાં સતત ઉપયોગ કરવાનું ચાલુ રાખે એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે આપ સર્વને માટે હું પાઠવી રહ્યો છું. પ્રભુએ ઓનલાઈન મિનિસ્ટ્રીને ખૂબ જ આશીર્વાદિત કરી. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. 2021ના વર્ષ દરમિયાન ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના આપણા જુવાન દીકરા દીકરીઓ એ જે ટેકનિકલ ટીમમાં રહીને સેવા બજાવી, નિરંતર એ ભજન સેવાની વાત હોય કે રોજ રોજની બાઇબલ સ્ટડીની વાત હોય, એમાં એમણે કમિટમેન્ટ ને સમર્પણ સાથે પોતાની જે સેવાઓ આપી એની આપણે નોંધ લઈએ તો અસ્થાને નહીં કહેવાય. અને એવો તમામ ટેકનિકલ ટીમના મિત્રોનો આ સમયે આપણે આભાર માની લઈએ, સમાજ તરીકે, ડાયોસિસ તરીકે, સેવકો સેવિકા તરીકે, કારણ કે એ પરિશ્રમને પરિણામે મને અને તમને આશીર્વાદો મળ્યા, જેના કારણે દેશ વિદેશની અંદર રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો સુધી વચનની સેવા લઈ જવાની તક પ્રભુએ CNI ગુજરાત ડાયસિસને આપી. આ ઉપરાંત આપ સર્વ જાણો છો તે પ્રમાણે કે દર વર્ષે ગુજરાત ડાયસિસ પોતાનું થીમ જાહેર કરે છે અને 2022ના નવા વર્ષ માટે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના પસંદ કરેલા થીમને જાહેર કરતાં હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. અને એ થીમ છે હોપ ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્તમાં રહેલી આશા. અને એ આશાની અંદર પ્રભુ આપ સર્વને વધુ દ્રઢ કરે, વધુ મજબૂત કરે અને એમાં રહેલો આનંદ અને આશીર્વાદ પ્રભુ આપે એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે હું પાઠવું છું. પણ સાથે સાથે તમામ પાળક સાહેબો અને વિવિધ અંગોની અંદર સેવા કરી રહેલા સેવકો સેવિકાઓને જણાવવાનું કે આ થીમને આધારે તમે તમારે વર્ષ દરમિયાનની જે કંઈ પણ વિવિધ સેવા પ્રવૃત્તિઓ છે એ કરવાનું તમે ચાલુ રાખશો. અને એમ કરીને એ આશીર્વાદ તમને અને તમારા થકી મંડળી અને સમાજને મળે એવી પ્રાર્થના અને શુભેચ્છા પણ આ સમયે હું પાઠવી રહ્યો છું. બહુ ઝડપથી કહેવાનું તો એ કે નવા વર્ષથી જીવન આનંદની મિનિસ્ટ્રી અમે શરૂ કરી રહ્યા છીએ અને એમાં જે કોઈ જરૂરિયાતમંદ છે, સિનિયર સિટીઝન કે જેને ખરેખર આશરાની જરૂર છે, તો તેઓ અચૂક પહેલાં જ વીકથી તમે જીવન આનંદ અથવા તો ગુજરાત ડાયસિસના આગેવાનોનો તમે સંપર્ક સાધી શકો તેમ છો. અને એ અંગેનું ફોર્મ છે, એ અંગેની નાનકડી રકમ પણ હશે, એ બધી માહિતી અમે તમને આપી દઈશું. તમે આવો, ફોર્મ ભરો અને નિયત સમયથી તમે જીવન આનંદમાં આવીને આનંદિત, આશીર્વાદિત એ સ્ટેજને તમે પસાર કરીને જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકો તેમ છો. ભલે પધાર્યા. જો આપના ધ્યાનમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે કે વડીલ છે, સિનિયર સિટીઝન છે, ભાઈ છે, બહેન છે, વડીલ, તો એમને તમે જીવન આનંદ તરફ શ્યોરલી દિશા આપી શકો તેમ છો, અમારો કોન્ટેક્ટ કરી શકો તેમ છો. નવું સન્ડે સ્કૂલનું વર્ષ જે શરૂ થશે એમાં ગુજરાત ડાયસિસ દ્વારા તૈયાર કરવામાં આવેલું પુસ્તક તરત જ નવા વર્ષમાં પહેલા વીકમાં અમે ગુજરાતની તમામ મંડળીઓને મોકલી દેવા માગીએ છીએ. અને એ તમે લેજો ને એના આધારે ગુજરાતની તમામ મંડળીઓની અંદર સન્ડે સ્કૂલનો કોર્સ ચાલશે એની તમે નોંધ લેશો. પાળક સાહેબો, પાસ્ટોરેટ કમિટીના સભ્યો અને સન્ડે સ્કૂલ પરિવારના આગેવાનો, તમે એ બાબતની ખાસ રીતે નોંધ લેશો એવી વિનંતી આ સમયે હું કરી રહ્યો છું. ડાયોસિસનો પોતાનો સ્ટુડિયો, ઓડિયો વિડીયો સ્ટુડિયો તૈયાર થઈ ગયો છે. જાન્યુઆરીથી એ પણ ફૂલ ફ્લેજ મિનિસ્ટ્રીમાં આગળ ધપી રહ્યો છે. એર મિનિસ્ટ્રી જે કહેવાય, વાયરલ મિનિસ્ટ્રી જે કહેવાય, એને વધારે એગ્રેસિવ બનાવીને સર્વ કોઈને માટે આનંદ અને આશીર્વાદ લાવનારું કારણ બની જાય એવી સમજણ સાથે એ દિશામાં અમે આગળ વધવા માગીએ છીએ. નવું વર્ષ આપ સર્વને માટે પુષ્કળ આનંદ અને આશીર્વાદ લાવનારું બની જાય એવી પ્રાર્થના છે. કોરોનાગ્રસ્તની પરિસ્થિતિ સેન્સિટિવ બની ગઈ છે, સંખ્યા વધતી જાય છે. લેટ અસ બી વોચફુલ, લેટ અસ બી કેરફુલ અને એવી સમજણ સાથે એકબીજાને સાચવી લેજો, સંભાળી લેજો, એકબીજાને આનંદ અને આશીષનું કારણ તમે બની રહો એવી પ્રાર્થના અને શુભેચ્છા પણ અપેક્ષા સાથે હું આપી રહ્યો છું, પાઠવી રહ્યો છું. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. અને ફરી એકવાર આપ સર્વને 2022ના વર્ષની પ્રેમી સલામ અને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવતા હું આનંદને, હર્ષની લાગણી અનુભવું છું. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. નવીન વર્ષમાં નવીન સુધારો, હે પ્રભુ સૌને દેજે રે. નવીન વર્ષમાં
कृपाना शुभ संदेशा शुभ संदेशा नित नित गौतम देजे रे सब संतोरा सुख दुख काणे सुख दुख काणे पड़ पड़ पासे रहजे नवीन वरस नवीन सुधारो हे प्रभु सबुने देजे रे सेवक शोधक बोधक लेखक बोधक लेखक वदता वदता देजे रे आशीष रूप सरिता पे મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી,
2021ના વર્ષ દરમિયાન તમારી કૃપા આપી, તમારું વિશ્વાસુપણું અમારા જીવનમાં જાહેર કર્યું. તમારો આભાર માનતા આ સમયે નવા વર્ષના પ્રથમ દિને તમારું ભજન કરવા માટે આવ્યા છે, ત્યારે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાયા છે, ત્યારે અમારી અરજ છે કે તમારી કૃપા અને તમારી આશીષ આમ સર્વને આપો. તમારા પવિત્ર આત્માના પરાક્રમથી અમને વેષ્ટિત કરો. તમારું જ્ઞાન, ડાપણ, સામર્થ્ય, શક્તિ, પરાક્રમ, માર્ગદર્શન અને દોરવણી તમે અમને આપો, કે જેથી કરીને અમે તમારા મહિમાના અર્થે બાકીનું જીવન ગુજારી શકીએ, નવા વર્ષમાં આગળ ધપી શકીએ. આ સમયે પિતાજી અમે પ્રાર્થના કરીએ છીએ કે 2021ના વર્ષમાં અમારા ઘણા બધા વાલાઓની વિદાય થઈ. 12 જેટલા પાળક સાહેબો, ઘણા બધા લીડર્સ ભાઈઓ બહેનો, વિશ્વાસુ ભાઈ બહેનોની વિદાય થઈ. ત્યારે પિતાજી આ નવીન વર્ષે વાલા કુટુંબની અંદર તેમની ખોટ નિશ્ચય વર્તાય છે, ત્યારે પ્રભુ તમારો સ્વર્ગીય દિલાસો અને સાંત્વન તમે દુઃખિત કુટુંબના સર્વ સભ્યોને પમાડો, એવી અમારી પ્રાર્થના છે. પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાની મહાન અને ગૌરવથી આશામાં કુટુંબને તમે દિલાસિત અને દ્રઢ કરો, એવી પણ અમારી અરજ છે. કોરોના અને ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે. લોકો ફરી એકવાર ભય ને ડરના માહોલમાં આવી રહ્યા છે. ત્યારે પિતાજી એ પર રોક તમે લગાવો, તમારી કૃપા તમારા લોકો પર દર્શાવો, એવી અમારી પ્રાર્થના છે. ડૉક્ટર, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફની ફરી એકવાર જવાબદારી વધી જવાની છે. સરકારશ્રીની જવાબદારી વધી જવાની છે. ત્યારે પિતાજી બધું સારામાં સારી રીતે કંટ્રોલ થઈ શકે, મેનેજ થઈ શકે, અને ફરી એકવાર આવી બહુ જ મુશ્કેલ એવી પરિસ્થિતિમાંથી અમે આગળ ઝડપથી બહાર આવી જઈએ તેવું થવા દો. સાજાપણાનો આનંદ અને આશીર્વાદ તમે સર્વને આપો, અને અમારે જે કાળજી લેવાની છે એ અમે લઈ શકીએ તેવું થવા દો, એવી અમારી પ્રાર્થના છે. અમારા દેશ, રાજ્ય, શહેરમાં શાંતિ, એકતા અને ભાઈચારાનું વાતાવરણ સતત જળવાઈ રહે તેવું પણ થવા દો, એવી પણ અમારી નમ્ર પ્રાર્થના છે. આ સમયે પિતાજી ગુજરાત ડાયસિસને માટે મારી પ્રાર્થના છે કે નવા વર્ષની તેની તમામ સેવા પ્રવૃત્તિઓને તમે બહુ જ આશીર્વાદિત કરજો. સર્વ વિશ્વાસુ ભાઈ બહેનોને તમે બહુ આશીર્વાદિત કરજો, એવી પણ અમારી અરજ છે. મોડરેટર સર, ડેપ્યુટી મોડરેટર સર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, તમામ બિશપ્સ અને તમામ આગેવાનોને તમારી કૃપાના આશીષ આપો, એવી અમારી પ્રાર્થના છે. જેઓ દુઃખી છે, બેવશ છે, લાચાર છે, નિરાધાર છે, આર્થિક કટોકટીના ભોગ બનેલા છે, ભાંગી પડેલા, તૂટી પડેલા છે, એકલતાનો અનુભવ કરી રહ્યા છે, પ્રભુ એવી અઘરી પળમાં જીવી રહેલા મિત્રોને તમારી સામર્થ્ય અને તમારું પરાક્રમ પૂરું પાડો, એવી અમારી પ્રાર્થના. તેઓની સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો, એવી પણ અમારી નમ્ર પ્રાર્થના. આજના દિવસે તમારું વચન અમે સાંભળવા માંગીએ છીએ, ત્યારે તમારી કૃપા આપજો. બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી આશીષ આપીને તમારા આત્માએ કરીને તમારા વચન દ્વારા, તમારા દાસ દ્વારા તમે સર્વ કોઈ સાથે વાતને વ્યવહાર કરો, અમારી મુલાકાત લો, અને એમ કરીને નવા વર્ષનો આશીર્વાદ તમે અમને આપો, એવી અમારી પ્રાર્થના અમારા લતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. મને તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વચનની સેવામાં આગળ વધીએ તે અગાઉ આવો આપણે એક ખાસ ગીતની અંદર જોડાઈએ. એ ખાસ ગીત બાદ વચનની સેવામાં આપણે જોડાઈશું. આવ્યું છે પ્રભુને મારીએ સૌ તારો આભાર. નવીન વર્ષ આવ્યું છે પ્રભુને મારીએ સૌ તારો આભાર. ગત વર્ષે અમને સંભાળ્યા, ગત વર્ષે અમને સંભાળ્યા,
આવી હરજે વાર નવીન વરસ આપ્યું છે પ્રભુને માનીએ સૌ તારો આભાર પ્રેમ દયાથી ને કરુણાથી આપ સૌને તું ભરજે બાપ પ્રેમ દયાથી ને કરુણાથી આપ સૌને તું ભરજે બાપ જગમાંથી સિદ્ધની સુવાર્તા સૌના જીવનમાંથી નિદાન નવીન વરસ આપ્યું છે પ્રભુને માનીએ સૌ તારો આભાર નવલા વર્ષે સંકલ્પો નવ આજે અમે સૌ કરીએ બાપ નવલા વર્ષે સંકલ્પો નવ આજે અમે સૌ કરીએ બાપ તારા માટે જીવશું ભરશું વિશ્વાસે રખશું લલકાર નવીન વરસ આપ્યું છે પ્રભુને માનીએ સૌ તારો આભાર નવીન વરસ આપ્યું છે પ્રભુને માનીએ સૌ તારો આભાર નવીન વરસ આપ્યું છે પ્રભુને માનીએ સૌ તારો આભાર ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ સને 2021ના વર્ષને માટે. સમસ્ત વર્ષમાં ચઢાણ ને ઉતાર આવ્યા, સફળતા અને નિષ્ફળતાના અવસરો આવ્યા, પરંતુ એની કૃપા, એનું વિશ્વાસુપણું, એની સહાય, એનું સામર્થ્ય મારીને તમારી વારે હંમેશા રાજ કરતું રહ્યું. માટે ઈશ્વરનો આભાર. અને આજે નવા વર્ષ એટલે કે 2022ના વર્ષના આ દિવસે ઈશ્વરનું ભજન કરવા માટે આ રીતે ઓનલાઈન વર્શિપની અંદર એકત્રિત થઈ શક્યા. ઈશ્વરનો આભાર માનતા આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. અને આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ એઝ અ બિશપ ઓફ ગુજરાત એન્ડ ઇટ્સ ફેમિલી હેપી ન્યૂ યર કહેતા હું આનંદની લાગણી અનુભવું છું. અને મારી પ્રભુને પ્રાર્થના છે કે પ્રભુ આ નવીન વર્ષ આપને માટે પુષ્કળ આનંદ અને આશીર્વાદ લાવનારું વર્ષ બની રહે. 2021ના વર્ષમાં મુશ્કેલ પળો આવી, પર્ટિક્યુલરલી દુઃખ સહન સપ્તાહ જેવું પૂરું થયું ત્યારબાદ એપ્રિલ મેનું તો વર્ણન કરી શકાય એવું નથી. બહુ જ બધા વાલાઓની વિદાયના અવસરો આવ્યા. કલ્પાંત કરવું હોય પણ કોની આગળ કરવું? મોટા ભાગના ચર્ચીસમાં, ગામોમાં અને કુટુંબોમાં વાલાઓની વિદાય
ઓચિંતી થઈ ગઈ. બહુ કરુણ ફેઝ હતો જીવનનો. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. નવા વર્ષની આ પ્રથમ વર્ષિપની અંદર એવા દુઃખિત કુટુંબોને અમે યાદ કરીએ છીએ અને પ્રભુને મારી પ્રાર્થના છે કે એનો સ્વર્ગીય દિલાસો અને સાંત્વન એવા દુઃખિત કુટુંબને પ્રભુ આપે. વિશ્વાસની યાત્રા છે, વિશ્વાસની દોડ છે, વિશ્વાસમાં આગળ વધવાનું છે અને તેથી કરીને વિશ્વાસી સમુદાયને મરણ હરાવી શકતું નથી, હંફાવી શકતું નથી. મરણની પહેલે પાર જવાની જોવાની આશીષ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ સાધક યોજનાની મારફતે મળેલી છે. માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ. અને તેથી કરીને એ વિશ્વાસ, એ ખાતરી, એ સમજણ સાથે નવા વર્ષ એટલે 2022ના વર્ષમાં આગળ વધવાની સમજણ સાથે હિબ્રુના પત્રના 12મા અધ્યાયમાંથી 3 એક્સરસાઇઝ કે જે મારે ને તમારે નવીન વર્ષની અંદર કરવાની રહેશે. એ 3 પગથિયા હું આપની સાથે પ્રાર્થના સાથે શેર કરવા જઈ રહ્યો છું. આઈ એમ શ્યોર that will bring us a blessing. I am sure that will lead us to the right direction. I am sure that will lead us to the journal of blessings. Hebrew 12 ની જે 2 કલમો જે છે, પહેલી 2 કલમ, એમાં 11મા અધ્યાયની અંદર 10-11 તમે વાંચશો તો એ વિશ્વાસીના સમુદાયના જે શૂરવીરો હતા વિશ્વાસના, એની યાદી આપવામાં આવી છે. બાઇબલમાં વિશ્વાસના શૂરવીરોની એટલી બધી વાતો કરવામાં આવી છે કે ન પૂછવા. અને એવા વિશ્વાસીઓના સાહેદોની ભીડ, એ અનુભવ, એ સાક્ષી, એ જીવનો એ મારી તમારી નજર સમક્ષ છે. બાઇબલમાં એના એમ્પલ ઇલસ્ટ્રેશન આપવામાં આવ્યા છે. અને એ કોન્ટેક્સ્ટને ધ્યાનમાં રાખીને આ સમયે 2022ના વર્ષમાં જ્યારે પ્રભુ આપણને પ્રવેશ કરાવી રહ્યા છે, ત્યારે આવો આપણે પૂરેપૂરા કમિટમેન્ટ સાથે, પૂરેપૂરી સમજણ સાથે 3 એક્સરસાઇઝની અંદર જોડાવા માટે પોતાની જાતને સમર્પિત કરીએ અને એમ કરીને 2022ના નવા વર્ષના આશીર્વાદને માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. બાઇબલમાં એવું લખ્યું છે કે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ. એક્સરસાઇઝ નંબર 1. If you want to really enjoy and celebrate the new year, if you literally want to have the blessings in the new year, એવી બાબતો કે જે મને ને તમને બ્લોકેજ સિસ્ટમમાં લઈ જાય છે, સ્ટમ્બલિંગ બ્લોક મારા તમારા માટે બની જાય છે, એવી બાબતો કે જેને કારણે હું અને તમે જીવનનો આનંદ ગુમાવી દઈએ છીએ, ભાર થઈ જાય છે જીવનમાં. એવા બોજાઓ, ધ બર્ડન્સ, બોજાના સ્વરૂપો અલગ અલગ હોઈ શકે, પણ બોજો એટલે બોજો જ કહેવાય. બોજો મનને તમને ઝુકાવી દે, નમાવી દે, હરાવી દે, હંફાવી દે. That is the power we have in the burden. બહુ લાંબુ નાખે છે, શક્તિશાળી હોય તો પણ સમયના વેણ સાથે હારી તો જાય જ એક તબક્કો. બોજો તો આર્થિક બોજો હોઈ શકે, સામાજિક બોજો હોઈ શકે, બૌદ્ધિક બોજાની વાત હોઈ શકે, આત્મિક બોજાની પણ વાત હોઈ શકે. બોજાના સ્વરૂપો અલગ અલગ. પણ આજે જે આપની સાથે હું જે શેર કરવા માંગુ છું તે તો પાપનો બોજો. એ મને ને તમને એનો ગુલામ બનાવી દે. પાપની વ્યાખ્યા બહુ સરળ છે, બાઇબલમાં આપવામાં જ આવે છે. પહેલાં કુટુંબે પાપ કર્યું, ત્યારથી પાપે પ્રવેશ કર્યો અને ત્યારથી એ રાજ કરે છે. અને એ બોજો અને વળગી રહેનાર જે પાપ કે જે મારા ને તમારા જીવનમાં બોજારૂપ બની જાય છે,
પ્રભુનું વચન આજે કહેવા માગે છે કે નવા વર્ષના આ પ્રથમ દિવસે શરૂઆતના સમયમાં ઈશ્વરનું ભજન કરવા માટે આવ્યા છે ત્યારે આવો એને નાખી દઈએ. લેટ અસ થ્રો ઇટ અવે. ટુ થ્રો is an intense, positive, and unique and choiceful exercise. તમે વિચારો કે તમે તમારી પાસે જે હોય એમાંથી શું તમે નાખો છો? જે નાખવા જેવું હોય એ જ ને, કે બધુંય? યુ ડિસાઇડ. સો નાખવાની એક્સરસાઇઝ એ તમારા હાથમાં છે. યુ હેવ ટુ ડિસાઇડ. મારે શું નાખવું એ બીજાએ કહેવાની જરૂર નથી. આઈ નો, આઈ એમ શ્યોર દેટ યુ ઓલ્સો નો. એવી કઈ બાબત કે હજુ પણ મને ને તમને વળગી રહી છે? એવી કઈ બાબત કે જેના કારણે 2021ના વર્ષમાં હું અને તમે દુઃખી 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 થઈ ગયા? પાપરૂપી બોજાની વાત કરું છું. અને એ તો બાઇબલમાં એની ડિટેલ ડિઝાઇન આપી છે. કાં અત્યારે હું તમને નવા વર્ષની ડિટેલમાં લઈ જાઉં. પણ તમારો સ્વભાવ હોઈ શકે, તમારો ગુસ્સો હોઈ શકે, તમારી અદેખાઈ હોઈ શકે, તમારી ઈર્ષ્યા હોઈ શકે, તમારું અભિમાન હોઈ શકે. ઇટ કુડ બી ઇન ડિફરન્ટ ફોર્મ. અનાજ્ઞાધીનતા હોઈ શકે. ઇટ ઇઝ અ વેરિયસ ફોર્મ. અને એના કારણે તમે દુઃખી દુઃખી થઈ ગયા હોય સાહેબ. સંબંધોમાં તિરાડ પડી ગઈ હોય, જીવનનો આનંદ ગુમાવી દીધેલો હોય. કેટલું બધું સાહેબ, કેટલું બધું. પણ નવા વર્ષને જો સેલિબ્રેટ કરવું છે તો પહેલી એક્સરસાઇઝમાં આપણે આગળ વધીએ કે જે પાપરૂપી જે બોજો છે, કે જે મને ને તમને જકડી રાખ્યા છે, પકડી રાખ્યા છે અને એના બંધનની અંદર બાંધી રાખે છે, ગુલામ બનાવી દે છે, એમાંથી મુક્તિ જો જોઈએ, ઓનલી યુ કેન ડુ, નોબડી એલ્સ ફોર યુ. મારા ને તમારા માટે કોઈ બીજું નહીં કરી શકે. સો ચોઇસ ઇઝ યોર્સ. યુ ડિસાઇડ ટુડે on the very first day of the new year 2022 what you want to have and what you want to throw it away. You decide. કેટલું બધું કાઢવાની વાત હોય છે. હમણાં જ અમારા એલિઝબેથ ચર્ચની અંદર કમ્પાઉન્ડ સફાઈ અને ચર્ચ સફાઈનું કામ ચાલતું હતું. એમાં એટલી બધી વસ્તુઓ કે જે નકામી હતી, ભંગાર જેવી, બધી વીણીને કાઢી અને નાખી દીધી. બધું નહીં નાખ્યું. જે નકામી હતી, નુકસાનકારક હતી, નાશકારક હતી, બોજારૂપ લાગતી હતી, એવીને આઈડેન્ટિફાય કરવામાં આવી આગેવાનો દ્વારા અને પછી એને ડિસ્પોઝ કરવામાં આવી. વ્યક્તિગત જીવનમાં પણ આવું હોઈ શકે, કૌટુંબિક જીવનમાં પણ આવું હોઈ શકે. there are so many things we need to have the analysis. 2021ના વર્ષનું એનાલિસિસ કરી આવો અને એમાં જે નકામી, નુકસાનકારક, નાશકારક જે વાતો છે અને જે બાબતો છે એને જાકારો આપીએ. એમાં મારું ને તમારું હિત હોઈ શકે, એમાં મારો ને તમારો આશીર્વાદ હોઈ શકે. સો સ્ટેપ નંબર 1 કે પાપરૂપી જે બોજો જે મને ને તમને વળગી રહેશે, મુક્તિનો આનંદ જે છીનવી લેશે, ગુલામ બનાવી દેશે, એને થ્રો ઇટ અવે, નાખી દેવાની અદ્ભુત રજા જેવી હકારાત્મક એક્સરસાઇઝની અંદર જોડાવા માટેનું નવું વર્ષ એટલે 2022નું વર્ષ. પ્રભુ એમ કરવાને માટે મને ને તમને એક સાથે સહાય કરે. બટ ધેટ ઇઝ નોટ ઇનફ. લખ્યું છે તે પ્રમાણે એ નાખી દીધા પછી લખ્યું છે તે પ્રમાણે કે આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. દોડવાની વાત કરી છે. વિશ્વાસની મુસાફરીમાં, વિશ્વાસના સુરવીર તરીકે સાહેદોની ભીડમાં દોડવાની વાત. યુ હેવ ટુ કીપ રનિંગ. યુ કેનોટ સ્ટોપ. યુ કેનોટ ગો બેક નાઉ. એન્ડ ધેટ્સ વેર
યુ હેવ અ ન્યૂ યર. 2021માં હવે તમે નહીં જઈ શકો. ઇટ હેઝ બીકમ હિસ્ટ્રી એન્ડ મિસ્ટ્રી. યુ હેવ ઓનલી અપકમિંગ ન્યૂ યર. ધેટ્સ ઇટ. 2022. અને એ જે અપકમિંગ જે યર હશે એમાં જે હેતુસર જે મને ને તમને જીવન આપવામાં આવ્યું છે, જે ડિઝાઇન અનુસાર મને ને તમને જે જીવન આપવામાં આવ્યું છે, એ ડિઝાઇન ને ફોર્મેટ પ્રમાણે મારે ને તમારે એ સ્વર્ગીય ઇનામને વાસ્તે એ શરતની અંદર વિશ્વાસની દોડમાં મારે ને તમારે ધીરજથી દોડવાનું છે. ધીરજ સાથે દોડવાનું છે કે જેથી કરીને તમે વહેલા હારી ના જાઓ, હાફી ના જાઓ, થાકી ના જાઓ. ધ મેસેજ ઇઝ કીપ રનિંગ, કીપ રનિંગ. તમારી વિશ્વાસની જે દોડ છે એમાં પર્ટિક્યુલર ગિવન ફોર્મેટ અને ડિઝાઇન પ્રમાણે વી નીડ ટુ કીપ વોકિંગ અને કીપ રનિંગ. ઘણી બધી વખત મારીને તમારી આ દોડમાં પહેલી જો એક્સરસાઇઝ ના કરેલી હોય તો આ દોડ મુશ્કેલ, અઘરી બની જાય છે. કારણ કે આ દોડમાં જ્યારે હું અને તમે આગળ વધીએ છીએ ત્યારે પેલા બોજાઓ તમને મને હંફાવી દે છે. અને ધેટ ઇઝ વેર અહીંયા વચનમાં લખ્યું છે તે પ્રમાણે કે ધીરજથી જો દોડમાં દોડવું હોય તો ટુ થ્રો is a mandatory exercise. You have no choice. આ એનો નિયમ છે. બોજા સાથે તમે ક્યાં સુધી દોડ શકો ને? હાંફી જવાય, હાંફી અચ્છા ભલા હાંફી જાય છે. અને કોરોના જેને થયો ને એ લોકો તો વહેલા હાંફી જાય છે. બોલો, બહુ ભાગદોડ હવે હું કરું છું તો હું હાંફી જાઉં છું. It is written in the word of God. Keep running, keep running. Throw, running. Last but not the least, જે લખ્યું છે તે પ્રમાણે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર અને તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. Focusing upon the Lord and Savior Jesus Christ could be the ultimate agenda of the upcoming new year. ઈસુ તરફ લક્ષ્ય રાખવાની વાતનો ઉલ્લેખ પ્રભુના વચનોની અંદર કરવામાં આવ્યો છે. પહેલું નાખી દેવાની વાત, બીજું દોડવાની વાત અને ત્રીજું લક્ષ્ય રાખવાની વાત. સો નાખી દેવું, દોડવું અને લક્ષ્ય રાખવું એ ત્રણે ત્રણ એક્ટિવ એક્સરસાઇઝ છે. And you have to do that exercise. Focusing upon the Lord and Savior Jesus Christ. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે પેલા બોજા નાખી દીધેલા હોય, દોડવાનું ચાલુ હોય, નજર સામે એક જ ફોકસ હોય, લક્ષ્ય હોય ઈસુ, તો આ ડિઝાઇન એ આનંદ અને આશીર્વાદને અજવાળું લાવનારું બની શકે. So it's your choice, friends. Focusing upon the Lord and Savior Jesus Christ demands you and yourself, your willingness, your understanding, your positive attitude. You cannot simply focus upon the Lord and Savior Jesus. No, it's very difficult for anybody. It requires your positive, intense submission. Until and unless you and me surrender yourself unto the Lord and Savior Jesus Christ, you will not be able to focus upon the Lord and Savior. It would be very difficult. 2022ના નવા વર્ષની અંદર પ્રભુ આનંદ આશીર્વાદ સાથે મને તમને પ્રવેશ આપીને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે, ત્યારે આવો આ ત્રણ પગથિયાવાળી એક્સરસાઇઝની અંદર આગળ વધીએ. નંબર 1, નાખી દઈએ પાપ રૂપી બોજો જે છે, જેને વળગીને પકડીને હું અને તમે ચાલી રાખીએ છીએ, કે જેના કારણે જીવનનો આનંદ ચાલ્યો જાય છે. ચિંતાના બગડોમાં હું અને તમે ફસાઈ જઈએ છીએ અને જીવનમાં રહેલી બધી જ પ્રકારની ખુશીઓ ગુમાવી દઈએ છીએ નજર સામે. તો એને નાખી દઈએ. લેટ અસ થ્રો. નાખી દેવાની એક્સરસાઇઝ. યુ ડિસાઇડ.
what you want to throw today as you begin your new year today. Let us run the race. Keep running the race. રેસમાંથી બહાર નથી નીકળવાનું છેલ્લા શ્વાસ સુધી. અને છેલ્લો શ્વાસની ડિઝાઇન તો ઈશ્વરે નક્કી કરી છે. That is not in your and my hand. So let us decide today that I'll keep running till the last breath. સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો, પરિસ્થિતિથી હું હારી નહીં જવું. I'll keep running. I'll keep running. Throwing, running, and the last one is focusing. The master blaster, the Lord and Savior Jesus Christ પર ફોકસ કરીને નવા વર્ષમાં આગળ વધીએ એવી ડિઝાઇન પ્રભુના વચનોની અંદર આપવામાં આવી છે. અને અદ્ભુત અને અજાયબ જેવા 3 મહત્વના એક્સરસાઇઝના કાર્યની અંદર પ્રભુ મને તમને આજે આમંત્રણ આપી રહ્યા છે કે ફ્રોમ નાઉ ઓન યુ જોઈન ઇન ધ મૂવમેન્ટ ઓફ ધીસ 3 એક્સરસાઇઝ. નવા વર્ષને આશીષ તરીકે મેળવીને માણવું છે, then you have no choice but to join in the movement of these 3 exercises: throwing, running and focusing. નાખી દેવું, દોડવું અને લક્ષ્ય. અને પ્રભુ એમ કરવાને માટે મને ને તમને આપણને એની સહાય આપે, એની કૃપા આપે, એની આશીષ આપે. 2022નું વર્ષ આપ સર્વને માટે પુષ્કળ આનંદ અને આશીર્વાદ લાવનારું વર્ષ બની જાય એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે હું પાઠવું છું. Thank you so very much. God be with you all and God bless you. અદ્ભુત અને અજાયબ જેવા વચનને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ. 2022ના વર્ષની અંદર આગળ ધપી રહ્યા છે ત્યારે આવો આપણે ઈશ્વરનો આભાર માનતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ, જીવનનું અર્પણ કરીએ. અનેકવિધ દાનો અને આશીર્વાદો જે પ્રભુએ આપણને આપ્યા છે એમાંથી જીવનોનું અને નાણારૂપી અર્પણ આપણે પ્રભુની પાસે લાવીએ. ભજન સંગ્રહના આ ગીતની અંદર જોડાઈને પ્રાર્થનાના એટીટ્યુડ સાથે નવા વર્ષમાં આગળ વધતા જીવનોનું સમર્પણ કરીએ. સેવક માં બહુ આતુરતા
સ્વામી અજવાળું સૌ પામે તે જોવા જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન સર્વજનોમાં ગીત ગવાય આવો સરસ શુભ આશીષ દે તું ગૌતમ સારે સર્જનહાર જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન નવીન વર્ષ બેઠું છે આજે પ્રથમ દિવસનો પ્રગટ્યો ભાન જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે જુદી જુદી રીતે અમારી મુલાકાત લો છો, અમારી સાથે વાત ને વ્યવહાર કરો છો, તમારો આભાર માનીએ છીએ. 2021ના વર્ષમાં તમારી કૃપા આપીને નવા વર્ષમાં તમે અમને પ્રવેશ કરાવી આપ્યો, તમારો આભાર માનીએ છીએ. નવીન વર્ષની આ ભજન સેવામાં અમે સહભાગી બની શક્યા, તમારો આભાર માનીએ છીએ. વચનો સાંભળી શક્યા, તમારો આભાર માનીએ છીએ. એ નાખી દેવાની વાત હોય કે દોડવાની વાત હોય કે લક્ષ્ય રાખવાની વાત હોય, એ વચનના પ્રકાશમાં જીવનોનું નવેસરથી સમર્પણ કરીને આ સમયે અમે તમારી પાસે આવ્યા છે. ત્યારે અનેકવિધ દાનોને જે આશીર્વાદો તમે જ અમને આપ્યા છે, એમાંથી નાણારૂપી અર્પણ પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. આ જીવનો અને આ દાનો તે બંનેનો તમે અંગીકાર કરો. તમારા રાજ્યને માટે, તમારા મહિમાને માટે, તમારી સેવાને માટે તમે સતત તેને વપરાશમાં લો, એવી અમારી પ્રાર્થના છે. આ દાન જીવન આનંદ મિનિસ્ટ્રી કે જે ઓલ્ડ એજ હોમ માટે વપરાનાર છે, તેને તમે આશીર્વાદિત કરજો. અમારા જીવનોને તમારી આશીષથી ભરી દેજો. ત્યાંથી છૂટા પડે છે ત્યારે પણ તમારી કૃપા અમને આપજો. અમારી સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખજો. નવીન વર્ષમાં તો અમે જ અમારા વિશ્વાસના સંપૂર્ણ અગ્રેસર બની અમને દોરો તથા ચલાવો, એવી અમારી પ્રાર્થના અમારા લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. મને તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
આશીર્વાદો મળ્યા તમોને સંભાળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે થશે મન ખુશી. તમ પર પ્રભુની છે દયા કૃપા પ્રેમ થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચી તે તમારી ગરજ પૂરી પાડે છે ખોરાક વસ્ત્રો અને પાણી આપે છે. આશીર્વાદો મળ્યા તમોને સંભાળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે થશે મન ખુશી. કરે છે બાપા ગળી સુમધ્યસ્થી તમને ખોટ કઈ પડશે કદી નહીં તેથી મનમાં વસીને ચલાવવાને બધું દેવનો આત્મા આવ્યો તેથી અધિક શું. આશીર્વાદો મળ્યા તમોને સંભાળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે થશે મન ખુશી. जो खुशी से आज यीशु पैदा हुआ झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ यीशु पैदा हुआ यीशु पैदा हुआ यीशु पैदा हुआ झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ झूमो नाचो
खुशी से आज यीशु पैदा हुआ। आनंद खुशियाँ आई जगत में यीशु के आने से, ज्योति मुक्ति आई जगत में यीशु के आने से। आनंद खुशियाँ आई जगत में यीशु के आने से, ज्योति मुक्ति आई जगत में यीशु के आने से। Oh